કેમ છો મિત્રો? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. લાસ્ટ લેક્ચરમાં આપણે વેરિયેબલ્સ, ડેટા ટાઈપ્સ અને ઇનપુટ ઇન C++ ના થોડાક આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ જોયા હતા. હવે આ લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? હવે ચેપ્ટર 5 જેનું નામ છે ઓપરેટર્સ તે આપણે આજે શીખીશું. બરાબર? ઓપરેટર્સમાં પહેલો કોન્સેપ્ટ છે કોન્સ્ટન્ટ્સ. બરાબર? કોન્સ્ટન્ટ શું હોય, શું કઈ તે આપણે આજે શીખીશું. બરાબર? પહેલા તો આપણે કોન્સ્ટન્ટ જોઈએ, કોન્સ્ટન્ટ્સની ડેફિનેશન જોઈએ કે ભાઈ કોન્સ્ટન્ટ થાય શું. બરાબર? વેરિયેબલ્સ that cannot be changed. બરાબર? હવે આપણે ડેફિનેશન સમજીએ કે ભાઈ ડેફિનેશન આપણે શું કહેવા માંગે છે. બરાબર? ભાઈ વેરિયેબલ્સ that cannot be changed. એનો મતલબ શું થાય? આપણે પેલા વેરિયેબલ્સ ડિક્લેર કરતા મેં તમને આના પહેલાના વિડીયોમાં મેં તમને શીખવાડી દીધું વેરિયેબલ્સ ડિક્લેર કરતા. બરાબર? હવે વેરિયેબલ્સ તમે ડિક્લેર કર્યો, ધારો કે ભાઈ n = 25 છે, એ તમે એક વેરિયેબલ ડિક્લેર કર્યો int n = 25 ધારો. બરાબર? હવે એ જે n છે એની વેલ્યુ તમે ચેન્જ નહીં કરી શકો. એની પહેલા તમારે એક કોન્સ્ટ કીવર્ડ લગાડવાનો કે ભાઈ જેથી વેલ્યુ ચેન્જ નહીં થાય એટલે એ કોન્સ્ટન્ટ બની જશે. બરાબર? એ આપણે સમજીએ. કોન્સ્ટ int n = 25. બરાબર? હવે એક લાઈન તમે લખશો તમારા મેઇન ફંક્શનની અંદર. બરાબર? આ જે ડેટા ટાઈપ છે એની પહેલા તમારે કોન્સ્ટ કીવર્ડ છે એ તમારે લગાડી દેવાનો, જેથી કરીને n = 25 છે જેમાં વેલ્યુ છે 25 અને એ n નામના જે વેરિયેબલ છે એમાં સ્ટોર થઈ ગયેલી છે. બરાબર? હવે તમે n = 24 કરશો નેક્સ્ટ લાઈનમાં. બરાબર? તો એ ચેન્જ નહીં થાય. હવે એ આપણે થોડીક વાર પછી જોશું કોડ કરીને વિથ પ્રેક્ટિકલ, ત્યારે તમને વધારે એ સમજાશે. બરાબર? બીજું એક એક્ઝામ્પલ જોઈએ. કોન્સ્ટ ફ્લોટ pi = 3.14. બરાબર? આવી જ રીતના આપણે એક બીજો વેરિયેબલ લીધો પાઈ કરીને કે ભાઈ એની વેલ્યુ છે 3.14. આપણે મેથ્સમાં જોઈએ જ ગયા. બરાબર? તો હવે આ જ સેમ વસ્તુ છે ને એ આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે ભાઈ પ્રેક્ટિકલમાં કેમ આપણે પરફોર્મ કરી શકીએ. અને n = 24 મેં કીધું એમ કેમ પોસિબલ નથી. બરાબર? એ વસ્તુ તો કે આપણે આવી ગયા છીએ આપણી VS કોડની સ્ક્રીન ઉપર. હવે એમાં મેં જેમ તમને કીધું એમ કોન્સ્ટ int n = 25 છે અત્યારે. બરાબર? આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો n નામનો જેની વેલ્યુ છે 25. બરાબર? હવે n = આપણે 23 લખીએ. બરાબર? તો હવે જો અહીંયા એક એરર આવે છે. તો કે ભાઈ આપણે હવે n ની વેલ્યુ પ્રિન્ટ કરીએ cout કરીને. તો હવે આપણે n ની વેલ્યુ શું જોવા મળશે ને એ આપણે હવે જોઈએ. તો કમ્પાઇલેશનમાં જ તમને એક એરર થ્રો થઈ ગઈ. બરાબર? હવે એરર શા માટે છે ને એ હું તમને કહી દઉં. તમે એન ઉપર તમારો કર્સર લઈ જશો ને તો એમ લખેલું હશે કે ભાઈ એક્સપ્રેશન મસ્ટ બી અ મોડિફાયેબલ વેલ્યુ. બરાબર? એટલે જે લેફ્ટ સાઈડની જે વેલ્યુ છે ને n, એ મોડિફાયેબલ વેલ્યુ નથી, એ એક કોન્સ્ટન્ટ બની ગઈ છે. બરાબર? એટલે n = 25 છે એ એક કોન્સ્ટન્ટ છે. હવે તમે એને ચેન્જ નહીં કરી શકો. બરાબર? કોન્સ્ટન્ટનો આ એક મિનિંગ છે. જે તમને આ કોન્સ્ટ કીવર્ડ છે એ તમે યુઝ કર્યો. બરાબર? એનો એ મતલબ છે. બરાબર? હવે કોન્સ્ટન્ટ આપણે બે રીતના કરી શકીએ. એક રીતના તો મેં તમને શીખવાડી દીધું, આ કોન્સ્ટ કીવર્ડ થી થાય, અને બીજી રીતના છે એ મેક્રોસ થી થાય. મેક્રોસ તમને ખબર જ હશે કે ભાઈ એક મેં સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે. બરાબર? એ મેં તમને આની પહેલાના લેક્ચરમાં મેં તમને કહી દીધું. એ હેશ ડિફાઇન થી થાય છે ડિક્લેર, અને એમાં આપણે લખીએ કે ભાઈ પાઈ 3.14. બરાબર? હવે તમે પાઈ ની વેલ્યુ આમાં cout કરીને પ્રિન્ટ કરશો તો એ થઈ જ જવાની છે. બરાબર?
તો હવે મેક્રોઝ અને જે આપણે કોન્સ્ટ કીવર્ડ છે એ બે વચ્ચેનો તો ડિફરન્સ શું છે એ આપણે સમજીએ હવે, બરાબર. હવે ઓકે ભાઈ, મેક્રોઝ અને કોન્સ્ટ છે એમાં એ બે વચ્ચે ડિફરન્સ શું છે? એ બે કોન્સ્ટન્ટ જ ડિક્લેર કરવામાં આવે છે, એ બેનો યુઝ ઈ જ છે, બરાબર. હજી મેક્રોઝમાં આપણે ડિક્લેર કરીએ છીએ ને કોન્સ્ટન્ટ, એમાં મેમરી સ્પેસ ક્રિએટ નથી થતી, બરાબર. અને સેમ વસ્તુ કોન્સ્ટ કીવર્ડ થી આપણે જો કરીએ ને તો મેમરી સ્પેસ ક્રિએટ થાય છે, બરાબર. હવે આનો મીનિંગ શું છે મેમરી સ્પેસનો, બરાબર. મેમરી સ્પેસ એટલે મેં તમને આની પહેલા કીધું હતું કે ભાઈ જો તમે એક વેરિયેબલ ક્રિએટ કરો, ધારો કે ભાઈ આ મેમરી છે, એમાં આવી રીતના કન્ટેનર હોય જુદા જુદા. મેં તમને કિચનનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ કિચનમાં આપણે જુદા જુદા કન્ટેનરમાં આપણે વસ્તુ સ્ટોર કરતા હોઈએ, બરાબર. હવે આમાં n નામનો એક આપણે વેરિયેબલ અત્યારે અહીંયા લઈએ છીએ, જેની વેલ્યુ છે અહીંયા 25, બરાબર. એવી રીતના આપણે કોન્સ્ટ કીવર્ડથી અહીંયા મેમરીમાં સ્ટોર થશે, બરાબર. પણ જેમ આપણે જોયું કે ભાઈ ફ્લોટ પાઈ 3.14 છે એ આપણે મેક્રોઝમાં આવી રીતના સ્ટોર કરાવ્યું એસ ડિફાઇન પાઈ 3.14, બરાબર. એ આવી રીતના કે મેમરીમાં સ્ટોર નહીં થાય, બરાબર, તમારી સીપીયુ ની અંદર. એ ડાયરેક્ટ તમે જ્યારે એક્ઝિક્યુટ કરશો સી આઉટ થી પાઈ પછી એન્ડ લાઈન તમે કરી દેશો, બરાબર, ત્યારે આ પાઈની જ્યારે આ વેલ્યુ છે ને એ ત્યાં ને ત્યાં દેખાડી દેશે 3.14, બરાબર, જે ઉપર ડિફાઇન કરેલી હશે એ, બરાબર. આ તમને એક ડિફરન્સ સમજાવવા માટે મેં આ તમને સમજાવ્યું, બરાબર. હવે મેક્રોસ થી ડિફાઇન કરો અને કોન્સ્ટ થી ડિફાઇન કરો ને એ બે વચ્ચે ડિફરન્સ શું થાય, બરાબર. ડિક્લેર તો બે વસ્તુથી થાય જ છે કોન્સ્ટન્ટ, બરાબર. આ એક ડિફરન્સ હતો, બરાબર. હવે આમાં ધ્યાન રાખજો કે તમે કોન્સ્ટ ઇન્ટ n અને પછી n ઇઝ ઇક્વલ્સ ટુ 25 આવી રીતના તમે લખી શકશો નહીં, આ અલાઉડ નથી. તમારે લખી અને ત્યારે જ ઇનિશિયલાઇઝ કરી લેવાનું છે, બરાબર, તમારા વેરિયેબલને, બરાબર. તમે એક લાઈનમાં પહેલા n વેરિયેબલ લીધો અને બીજી લાઈનમાં તમે એને ડિક્લેર કરો છો, બરાબર. એ C++ ના રૂલ્સ મુજબ નથી, બરાબર. એ એક ખાસ ધ્યાન રાખજો. આપણે વેલ્યુ ઇનિશિયલાઇઝ આવી જ રીતના કરશું, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ જઈએ, જેનું નામ છે ટાઈપ કાસ્ટિંગ અથવા તો ટાઈપ કન્વર્ઝન, બરાબર. અમુક લોકો એને ટાઈપ કાસ્ટિંગ કહેતા હોય છે અને અમુક લોકો ટાઈપ કન્વર્ઝન પણ કહેતા હોય છે, બરાબર. મિનિંગ એનો સેમ જ થાય છે, બરાબર. હવે ટાઈપ કન્વર્ઝનમાં પણ એની સબ બે ટાઈપ છે, બરાબર. પહેલા તો ટાઈપ કાસ્ટિંગ આપણે સમજી લઈએ કે ભાઈ થાય શું, પછી એની આપણે ટાઈપ તરફ આગળ જાશું, બરાબર. પહેલા તો ટાઈપ કાસ્ટિંગ શું છે ને આપણે સમજીએ કે ભાઈ કન્વર્ઝન ઓફ ડેટા ફ્રોમ વન ટાઈપ ટુ અનધર, બરાબર. હવે ડેફિનેશન આપણે જોઈએ તો કંઈક એવું આપણે સમજાય કે ભાઈ કન્વર્ઝન ઓફ ડેટા ફ્રોમ વન ટાઈપ ટુ અનધર, કે ભાઈ એક ડેટા હશે, બરાબર, એને આપણે એક ટાઈપ થી અનધર ટાઈપ કન્વર્ટ કરવાના છે, બરાબર. હવે એ ડેટા કાંઈ પણ હોઈ શકે, ભાઈ ધારો કે ભાઈ ઇન્ટ છે, બરાબર, તેને આપણે ફ્લોટમાં કન્વર્ટ કરીએ, બરાબર, તો આ એક ટાઈપ કન્વર્ઝન થયું, બરાબર. હવે કેરેક્ટર છે, કેરેક્ટર ડેટા ટાઈપ, બરાબર, એને આપણે ઇન્ટમાં કન્વર્ટ કરીએ, બરાબર, તો આ પણ એક કન્વર્ઝન જ થયું, બરાબર. હવે એની હવે આપણે ટાઈપ જોઈએ કે ભાઈ ટાઈપ શું છે, બરાબર. એમાં પહેલી ટાઈપ છે ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન,
બરાબર, અથવા તો એને ઓટોમેટિક અથવા તો એને ટાઈપ પ્રમોશન પણ કહેવાય. બરાબર, ટાઈપ પ્રમોશન શું કામ કહેવાય ને એ હું તમને પછી શીખવાડીશ. હવે જે ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન છે ને એ ડન બાય ધ કમ્પાઇલર. બરાબર, કમ્પાઇલર છે એ ઓટોમેટિક છે ને એ તમારી આ ડેટા છે એને કન્વર્ટ કરી નાખશે ઇન્ટમાં, ઇન્ટથી ફ્લોટમાં અથવા તો કેરેક્ટરથી ઇન્ટમાં. બરાબર, એ આપણે પ્રેક્ટિકલ આપણે સમજશું ને ત્યારે આપણે વધારે ઇન ડેપ્થ હું તમને સમજાવીશ. બરાબર, હવે આપણે ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન છે એ આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે ભાઈ કેવી રીતના એ વર્ક કરે છે. આવી ગયા છે આપણી VS કોડની સ્ક્રીન ઉપર. હવે તમે જો આમાં સી આઉટ કરશો 10/3, બરાબર, એન્ડ લાઈન કરી નાખશું તો આનો તમને આઉટપુટ આપને 3 આવશે. બરાબર, પણ જો તમે આ જ સેમ લાઈન છે અને તમે અહીંયા 3.0 થી કરશો તો આઉટપુટ શું આવે ને એ આપણે જોઈએ. ટર્મિનલને આપણે ક્લિયર કરી નાખશું અને ફરીથી આપણે કમ્પાઇલરને ઇન્વોક કરીને કોડને રન કરશું. બરાબર, હવે જો પહેલી લાઈન આપણે એક્ઝિક્યુટ કરી ને એમાં આપણે આઉટપુટ આવ્યો 3. બરાબર, પછી બીજી લાઈન આપણે એક્ઝિક્યુટ કરી ને ત્યાં 10/3.0 કર્યું. બરાબર, એટલે ફ્લોટિંગ ઇન્ટીજર લીધો. બરાબર, એને આવ્યું 3.333. બરાબર, હવે તો ભાઈ આ બેમાં ડિફરન્સ શું થયો. બરાબર, હવે આમાં આપણે ઇન્ટ અને બે ઇન્ટ ડિવાઈડ બાય ઇન્ટ કર્યું ને તો આપણે આન્સર આવ્યો ઇન્ટીજર ટાઈપ. બરાબર, પણ જો આ એક ઇન્ટીજર વેલ્યુ છે. બરાબર, અને આ એક ફ્લોટિંગ વેલ્યુ છે. હવે જે ફ્લોટિંગ વેલ્યુ છે ને એ કમ્પાઇલરને ઓટોમેટિક ડબલમાં એને કન્વર્ટ કરી નાખી. બરાબર, ભાઈ કમ્પાઇલર હજી ઓટોમેટિક ડબલમાં કન્વર્ટ કરી નાખી ને એને કહેવાય આપણે ઇમ્પ્લિસિટ કન્વર્ઝન. એટલે આપણે કઈ એક્સ્ટ્રા કામ કર્યું નથી, પણ કમ્પાઇલરે ઓટોમેટિક એને જે વેલ્યુ છે એને ડબલમાં કન્વર્ટ કરી અને આન્સર છે એ આપણે ફ્લોટ અથવા તો ડબલમાં આપણે શો કરી દીધો. બરાબર, આવી રીતના આનો એક તમને એક એક્ઝામ્પલ અત્યારે દીધું. બરાબર, હવે આપણે એને ટાઈપ પ્રમોશન શું કામ કહીએ. બરાબર, હવે આની મેં તમને એક્ઝામ્પલમાં શો કીધું કે ભાઈ ઇન્ટ ફ્લોટ ડેટા ટાઈપ છે એને ડબલમાં કન્વર્ટ કર્યો તો ફ્લોટની છે એ 4 બાઇટ હોય અને ડબલની છે એ 8 બાઇટ હોય. બરાબર, તો 4 બાઇટમાંથી 8 બાઇટમાં કન્વર્ટ કર્યું એને. બરાબર, એટલે એનું પ્રમોશન થયું, કંઈક સ્મોલ ડેટા ટાઈપથી બિગ ડેટા ટાઈપમાં એનું કન્વર્ઝન થયું છે. બરાબર, એટલે એને ટાઈપ પ્રમોશન આપણે કહીએ છીએ. બરાબર, તમને લખી દઉં, સ્મોલ ડેટા ટાઈપમાંથી બિગ ડેટા ટાઈપમાં એનું કન્વર્ઝન થયું છે ને એટલે આને ટાઈપ પ્રમોશન પણ કહેવાય. બરાબર, હવે આની એક તમને સિક્વન્સ યાદ રાખવી હોય તો તમે યાદ રાખી શકો છો. પહેલા બુલિયન આવે, પછી કેરેક્ટર આવે, પછી ઇન્ટીજર આવે, પછી ફ્લોટ અને પછી કેરેક્ટર. બરાબર, હવે ધારો કે તમે ઇન્ટીજર અને ફ્લોટ હમણાં આપણે એક્ઝામ્પલ જોયું કે ભાઈ 3/10. બરાબર, સોરી 10/3. બરાબર, તો એનો આન્સર આપણે ફ્લોટમાં મળ્યો. બરાબર, એટલે જે મોટી ડેટા ટાઈપ હશે ને એમાં આપણે વેલ્યુ મળશે. બરાબર, જે ફાઇનલ વેલ્યુ હશે. ધારો કે આપણે કેરેક્ટર છે અને ઇન્ટ છે એ બેયનું આપણે કરી કન્વર્ઝન. બરાબર, તો એમાં આપણે ઇન્ટીજર જ મળશે. હવે એનું પણ તમને એક એક્ઝામ્પલ દઈ દઉં. ધારો કે આપણી પાસે એક કેપિટલ લેટર છે એ છે કેરેક્ટરમાં. બરાબર, એને આપણે +1 કરીએ તો આપણી પાસે આઉટપુટ આપણી પાસે શું આવે. હવે આ તમને થોડુંક કન્ફ્યુઝિંગ લાગશે કે ભાઈ આ શું છે. આવી રીતના થોડુંક થાય કે ભાઈ A+1, તો ઘણા આમાં આન્સર આપશે કે ભાઈ ઈ બી થશે. તો આ તમારો જવાબ ખોટો છે કે ભાઈ A+1 ઈ બી નો થાય. બરાબર, તો આ જે કેરેક્ટર છે ને ઈ એનું જે ટાઈપ છે ને એ કન્વર્ટ કરી દેશે ઓટોમેટિકલી ઇન્ટીજરમાં. મેં હમણાં તમને કીધું એમ. હવે આપણે C++ લેંગ્વેજમાં
એની આપણે વેલ્યુ હોય 65, બરાબર, અને જે સ્મોલ એની જે વેલ્યુ હોય ને એ આપણી પાસે હોય 97, બરાબર. પછી એમ આગળ આગળ વધતી જાય. બી ની વેલ્યુ હોય 66, પછી સ્મોલ બી ની વેલ્યુ હોય 98, એમ વધતી જતી હોય વેલ્યુ, બરાબર. આ તમારે એક ઇન્ફોર્મેશન માટે છે, બરાબર. એ છે એ ઇન્ટીજરમાં કન્વર્ટ કરીને આ તમને કરી દેશે 65, બરાબર. અને આ તો ઓલરેડી ઇન્ટમાં જ છે, બરાબર. એટલે આન્સર આવશે તમારો 65 + 1 = 66, બરાબર. એવું તમારે આ ટાઈપ કન્વર્ઝન થયું, બરાબર. હવે આ જ વસ્તુ સેમ આપણે પ્રેક્ટિકલમાં જોઈએ, જેથી કરીને તમને વધારે ક્લિયર થશે, બરાબર. હા, અહીંયા આપણે લખી નાખી કે a+1, બરાબર. આને જ આપણે સી આઉટ કરી દઈએ, ટર્મિનલ વિન્ડોને આપણે ક્લિયર કરી દઈએ અને કમ્પાઇલરને ઇન્વોક કરી દેશું. અને જો રિઝલ્ટમાં આવ્યું તમારી પાસે 66, બરાબર. મેં તમને જેમ કીધું હતું એમ આ જે કેરેક્ટર છે ને એ કમ્પાઇલરે ઓટોમેટિક ઇન્ટીજરમાં એને કન્વર્ટ કરી દીધું, બરાબર. અને ઇન્ટીજર પ્લસ ઇન્ટીજર એનો આન્સર પણ આવ્યો ઇન્ટીજર, બરાબર. એટલે આને કહેવાય ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન, કે જેથી કરીને કમ્પાઇલર એની રીતના કન્વર્ટ કરી દીધું ગમે એક ડેટા ટાઈપમાંથી બીજી ડેટા ટાઈપમાં, બરાબર. એને કહેવાય આપણે ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન, બરાબર. હવે એની વેલ્યુ 65 જ છે, એ આપણે જો પ્રૂવ કરવી હોય તો a-0 કરીએ તો એની વેલ્યુ 65 જ આપને શો કરશે. જો 65 જ આવી. એવી રીતના તમે તમારી રીતના બી થી ટ્રાય કરી શકો, સી થી ટ્રાય કરી શકો, બરાબર. એવી જ રીતના, બરાબર. તો ભાઈ આ ટાઈપ કન્વર્ઝનની એક નેક્સ્ટ ટાઈપ છે એ આપણે હવે જોઈએ. ની સેકન્ડ ટાઈપ છે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝન. એ forced by a programmer. એ પ્રોગ્રામર આપણે જે છે પ્રોગ્રામર, બરાબર, એની એ આપણે ફોર્સ કરશું કમ્પાઇલરને કે ભાઈ આ ડેટા ટાઈપમાંથી આ ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવાની છે, બરાબર. એને કહેવાય આપણે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝન. એ હવે આપણે પ્રેક્ટિકલમાં જોઈએ તો આપણે વધારે ક્લિયર થશે, બરાબર. આપણે આવી ગયા છીએ આપણી VS કોડની સ્ક્રીન ઉપર, બરાબર. હવે જેમ તમે આપણે જોયું કે ભાઈ આનો જે આઉટપુટ છે એ આપણે 65 ઇન્ટીજરમાં મળે છે, બરાબર. એટલે આપણે ટર્મિનલ વિન્ડો ક્લિયર કરીને હવે આપણે ખબર છે કે આની અમને 65 મળે છે, બરાબર. પણ 65 છે એ આપણે ઈ મારે નથી જોતો, મારે એક કેરેક્ટરમાં આઉટપુટ જોતું છે, બરાબર, કેરેક્ટર ડેટા ટાઈપમાં, બરાબર. તો હું શું કરીશ, a+1 છે, બરાબર. હવે મારે કેરેક્ટરમાં 65 + 1 થશે એટલે એ બી થઈ જશે, બરાબર. અને 66 નું મેં હમણાં તમને કીધું કે ભાઈ બી શો કરે છે, બરાબર. તો હું આની પહેલા એક કેર એવું લખી નાખીશ, કેરેક્ટર ડેટા ટાઈપ. એ આપણે એક્સપ્લિસિટ આપણે ફોર્સ કરી કમ્પાઇલરને કીધું કે ભાઈ મારે કેરેક્ટરમાં જ આઉટપુટ જોઈએ છે, ઇન્ટીજરમાં નથી જોતો, બરાબર. હવે એને તમારે કમ્પાઇલ કરી દેવાનું છે. એટલે જો તમારો આન્સર આવ્યો બી. હવે ઇન્ટીજર શો નહીં થાય કે ભાઈ 66, ઈ 66 છે ઈ આપણે કેરેક્ટરમાં આપણે એને કન્વર્ટ કરી દીધું એટલે થશે બી. હવે એવી જ રીતના તમે 2 કરશો તો સી આવશે, બરાબર. એવી રીતના આગળ કરતા જશો, બરાબર. એટલે તમને જુદા જુદા કેરેક્ટર પ્રિન્ટ થશે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો ભાઈ સી આઉટ, લાસ્ટ એક્ઝામ્પલ લીધું હતું એ જ લઈએ 3.0, બરાબર. 10/3 છે, બરાબર. એનો તમને ખબર જ છે કે ભાઈ આઉટપુટ શું આવશે, આઉટપુટ આપણે 3.000 એવું આવશે, બરાબર. પણ હવે મારે જે પાછળના જે 0 છે ને એ મારે નથી જોતા, બરાબર. સોરી 0 નહીં, 333, બરાબર.
હજી મારે પાછળના 3 છે ને એ મારે નથી જોતા, બરાબર, ખાલી મારે 3 જ જોઈએ છે, પણ આ તો આપણે રિટર્ન કરશે ડબલ અથવા તો ફ્લોટ વેલ્યુમાં, બરાબર. તો એવી આપણે કેવી રીતના કરશું, આપણે એક ઇન્ટ આપણે એક્સપ્લિસિટલી આપણે ફોર્સ કરીને કરી દેશું કમ્પાઇલરને. ટર્મિનલ વિન્ડોને ક્લિયર કરીને તો કે ભાઈ આઉટપુટમાં જો આપને પછી આવ્યો 3, બરાબર, 3.333 આવે, પણ એ આપણે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝન કરીને એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરી દીધું, બરાબર, 3. આ હતું આપણી પાસે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝન, બરાબર. જે આપણે એક પ્રોગ્રામર તરીકે આપણે કમ્પાઇલરને એક ફોર્સ કરવાનો છે કે ભાઈ આ ડેટા ટાઈપમાંથી મારે આ જ જોઈએ છે, બરાબર. હવે જે આપણે આ કોન્સેપ્ટ જોયો, હવે એના જ આપણે થોડાક પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈએ, જેથી કરીને તમને પ્રેક્ટિસ થઈ જાય. ફર્સ્ટ ક્વેશ્ચન એ કહે છે કે ભાઈ પ્રિડિક્ટ ધ આઉટપુટ ઓફ Cout બુલિયન 3+2, બરાબર. આ હું તમને સોલ્યુશન કહું એ પહેલા તમારે એકવાર જાતે ટ્રાય કરી અને તમારો આઉટપુટ એમાં લખવાનો છે એક પેપર અને પેનની ઉપર, બરાબર. હું સોલ્વ કરું એની પહેલા, બરાબર, એટલે જેથી કરીને તમારું જે લોજિક ડેવલપમેન્ટ છે એ હું કરીશ તો આ તમને એ જ રીતના તમને ખબર પડી જશે કે ભાઈ આવી રીતના આ આન્સર થયો. તમારું એમાં કઈ બ્રેનનું વર્ક નહીં થાય, બરાબર. જો તમે જાતે કરશો ને તો થોડુંક તમારું લોજિક ડેવલપ થશે, બરાબર. તો કે ભાઈ આ સ્ટેટમેન્ટ શું કહે છે એ પહેલા આપણે જોઈએ. Cout છે એટલે કંઈક પ્રિન્ટ થતું હશે, બરાબર. શું તો કે ભાઈ બુલિયન ડેટા ટાઈપ છે એ બ્રેકેટમાં પેરેન્થેસિસમાં છે, આને કહેવાય પેરેન્થેસિસ બ્રેકેટ, બરાબર. ભાઈ બુલિયનમાં છે અને બુલિયન 3+2 છે, બરાબર. હવે બુલિયન 3 છે, ગમે બુલિયન ડેટા ટાઈપનું આઉટપુટ કાં તો ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય, બરાબર. ટ્રુ ક્યારે હશે, જ્યારે કોઈ પણ એક ઇન્ટીજર વેલ્યુ હશે ને તો એનું આઉટપુટ ટ્રુ હશે. ટ્રુ હશે એટલે 1 થઈ જશે એનું આઉટપુટ, અને જો ફોલ્સ હશે તો એનું આઉટપુટ 0 થઈ જશે, બરાબર. એટલે આનું જે આઉટપુટ છે ને એ આપણે ટ્રુ મળશે, એટલે 1 આપણે આવશે આપણે આઉટપુટમાં 1, અને 2 છે એ તો એક ઇન્ટીજરમાં જ છે, બરાબર. એટલે એને કોઈ કન્વર્ઝનની જરૂર નથી, બરાબર. એટલે 1+2 છે એ આપણે આઉટપુટમાં 3 શો કરશે, એટલે આનો આઉટપુટ આવશે 3. હવે આનો આન્સર છે એ 3 છે, બરાબર. એવી રીતના હતું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. પ્રિડિક્ટ ધ આઉટપુટ ઓફ Cout 23.5 + 2 + a, બરાબર. હવે આનો તમારે આઉટપુટ છે એ તમારે શો કરવાનો છે, બરાબર. હવે આ જુઓ, આ એક ડબલ વેલ્યુ છે, બરાબર, અને આની પહેલા કઈ દર્શાવેલું નથી કે ભાઈ ગમે કઈ ડેટા ટાઈપમાં એને કન્વર્ટ કરવાનું છે, બરાબર. આને આપણે ફ્લોટ અથવા તો ડબલમાં આપણે માની શકીએ, પણ આપણે હાયર ડેટા ટાઈપ જ લેશું અત્યારે, બરાબર. આ છે એ એક ઇન્ટીજર ડેટા ટાઈપ છે, બરાબર, અને આ છે એ એક કેરેક્ટર ડેટા ટાઈપ છે, એ આપણે ખબર પડે જોતા, બરાબર. હવે આ જે ઇન્ટીજર અને કેરેક્ટર છે ને એ ઇમ્પ્લિસિટલી કન્વર્ટ કરશે ડબલમાં, બરાબર. એટલે એ છે એ થઈ જશે 65, અને આ 2 છે એ પણ ઇન્ટીજર જ છે, એટલે એ ડબલમાં કન્વર્ટ થઈ જશે 2.000. હવે આનો આપણે ટોટલ જોઈએ ને કે ભાઈ 23.5, 2.0 અને આ છે 65, બરાબર. 65.0 આપણે લઈએ, બરાબર. તો આનો અત્યારે આપણી પાસે આવશે 95.5, સોરી 90.5, બરાબર. તો આનો આપણે પાસે આન્સર આવશે 90.5, બરાબર. આનો તમે આઉટપુટમાં તમારી રીતના પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને આઉટપુટ આવશે 90.5, બરાબર.
હવે આપણે એક નેક્સ્ટ ટોપિક તરફ આગળ જઈએ જેનું નામ છે ઓપરેટર્સ. બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એટલે થોડુંક ધ્યાન રાખજો. બરાબર, ઓપરેટર્સ. બરાબર, ઓપરેટર્સ પહેલા તો હોય શું એ આપણે એની ડેફિનેશન જોઈએ. Symbols that tell compiler to perform some operation. બરાબર, ઓપરેટર શું હોય તો કે ભાઈ એક એવા સિમ્બોલ્સ હોય કે ભાઈ ગમે એક ઓપરેશન આપણે પરફોર્મ કરવું હોય, બરાબર, ધારો કે એડિશન કરવું હોય, મલ્ટિપ્લિકેશન કરવું હોય, સબટ્રેક્શન કરવું હોય, બરાબર, એમાં આપણે કામ આવે ઓપરેટર્સ. બરાબર, ધારો કે ભાઈ a પ્લસ બી છે, બરાબર, તો આ એક આખું આપણી પાસે એક્સપ્રેશન છે. બરાબર, આને કહેવાય એક્સપ્રેશન. બરાબર, અને આ આપણા બે થશે એ આપણા પાસે થશે ઓપરન્ટ્સ. ઓપરન્ટ્સ, બરાબર, અને જે આ પ્લસ સિમ્બોલ છે ને એ થશે આપણું ઓપરેટર. આને કહેવાય ઓપરેટર. એ એક સિમ્બોલ છે કે ભાઈ જે ઓપરેશન અથવા તો કે ભાઈ એક્સપ્રેશન છે એ આપણે ભાઈ ડિફાઇન કરે છે. પ્લસ માટે આપણે પ્લસ સિમ્બોલનો યુઝ કરશું, બરાબર, માઇનસ માટે તો કે ભાઈ માઇનસ સિમ્બોલનો યુઝ કરશું, બરાબર, સબટ્રેક્શન કરવું હશે ત્યારે. મલ્ટિપ્લિકેશન છે તો કે ભાઈ એસ્ટરિસ્ક નો યુઝ કરશું. મેં તમને પહેલાના વિડીયોમાં કીધું હતું એસ્ટરિસ્ક. બરાબર, ઓપરેટર છે એ ઘણા બધા ટાઈપના હોય છે. બરાબર, એ આપણે એકવાર જોઈ લઈએ કેટલા ટાઈપ હોય છે એના. ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ. બરાબર, એમાં ફર્સ્ટ ટાઈપ છે એરિથમેટિક ઓપરેટર. બરાબર, સેકન્ડ ટાઈપ છે એ અસાઇનમેન્ટ ઓપરેટર છે. થર્ડ ટાઈપ છે એ રિલેશનલ ઓપરેટર છે. ફોર્થ ટાઈપ છે એ લોજિકલ ઓપરેટર છે. અને જે ફિફ્થ ટાઈપ છે એ છે બીટવાઇઝ ઓપરેટર. બરાબર, એક બીટવાઇઝ ઓપરેટરને છોડીને આપણે જે ચાર ટાઈપ છે એ આજે આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં સમજવાના છીએ. બરાબર, એક બીટવાઇઝ ઓપરેટર છે ને એ એનું એક જુદું હું ચેપ્ટર બનાવીશ બીટ મેન્યુપ્યુલેશન નામથી. બરાબર, એ આપણે એમાં ડિટેલમાં કવર કરશું એને. બરાબર, આજે આપણે આ ચાર ઓપરેટર છે એ ડિટેલમાં કવર કરવાના છે. બરાબર, તો ઓપરેટર્સનો જે ફર્સ્ટ ટાઈપ છે એરિથમેટિક ઓપરેટર એ આપણે સ્ટાર્ટ કરીએ અત્યારે. બરાબર, એરિથમેટિક ઓપરેટર. બરાબર, હવે એરિથમેટિક ઓપરેટર છે ને એના પણ બે ટાઈપ છે. એનો ફર્સ્ટ ટાઈપ છે બાઇનરી ટાઈપ. બાઇનરી. અને સેકન્ડ છે યુનરી. આપણે નામથી જ ખબર પડે કે ભાઈ બાઇનરી અને યુનરી. બાઇનરી એટલે કંઈક બે વસ્તુ હશે જે મિક્સ થતી હશે, અને યુનરી એટલે કોઈ પણ એક વસ્તુ. બરાબર, બાઇનરી એટલે આમાં ટુ ઓપરેન્ડ્સ હશે, બે ટાઈપના ઓપરેન્ડ્સ હશે. ઓપરેન્ડ્સ એટલે મેં તમને કીધું એ અને બી આપણે જોઈ લીધું હમણાં. બરાબર, એવી જ રીતના આમાં બાઇનરીમાં બે ઓપરેન્ડ્સ હશે. ઓપરેન્ડ્સ. બરાબર, બાઇનરીની અંદર આપણે આવશે એક તો એડિશન આવશે, બીજું સબટ્રેક્શન આવશે, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો. આ પાંચ ટાઈપ છે ને એ બાઇનરીની અંદર આવશે. બરાબર, અને યુનરીની અંદર
એક તો ઇન્ક્રીમેન્ટ ઓપરેટર હશે અને બીજું હશે ડિક્રીમેન્ટ. પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ થી શો કરવામાં આવશે. યુનરીની આપણે પછી વાત કરીએ, એટલે આપણે બાઇનરીની થોડીક આપણે ચર્ચા કરીએ. બરાબર, એ આપણે પ્રેક્ટિકલ કરીને જોશું તો આપણે થોડુંક વધારે સમજાશે. આપણે આવી ગયા છીએ આપણી VS કોડની સ્ક્રીન ઉપર. બરાબર, આપણે પહેલા તો ફોર એક્ઝામ્પલ એક વેરિયેબલ ડિક્લેર કરીએ, બે વેરિયેબલ ડિક્લેર કરીએ, a અને b. ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ 5 આપણે ફોર એક્ઝામ્પલ ડિક્લેર કરીએ અને ઇન્ટ b ઇઝ ઇક્વલ્સ ટુ 3 છે એ આપણે ડિક્લેર કરીએ. બરાબર, હવે આપણે સ્ટાર્ટિંગમાં આપણે આ ટર્મિનલ વિન્ડો છે એને આપણે થોડીક વાર ક્લિયર કરી દઈએ. બરાબર, હવે આપણે પેલું આપણે એરિથમેટિક ઓપરેટર જોયું હતું બાઇનરીમાં, એ હતું આપણી પાસે એડિશન ઓપરેટર. બરાબર, a પ્લસ b. બરાબર, પછી આપણે જોયું હતું સબટ્રેક્શન અથવા તો માઇનસ સાઇન નું. બરાબર, પછી આપણે જોયું હતું મલ્ટિપ્લિકેશન, જે એસ્ટરિસ્ક ના સિમ્બોલ થી થતું હતું. બરાબર, પછી આપણે જોયું હતું ડિવાઈડ નું, અને પછી મોડ્યુલો નું જોયું હતું. મોડ્યુલો મેં તમને આની પહેલાના લેક્ચરમાં સમજાવેલું હતું કે ભાઈ મોડ્યુલો છે એ રિમાઇન્ડર શો કરે છે. બરાબર, કોઈ પણ બે ઇન્ટીજર અથવા તો ફ્લોટિંગ વેલ્યુ તમે ડિવાઈડ કરશો, બરાબર, એનો જે રિમાઇન્ડર આવશે ને એ મોડ્યુલોથી એનો આન્સર આવશે. બરાબર, તો આ બધાને આપણે આઉટપુટ આપણે પ્રિન્ટ કરી દઈએ. આપણે આનો આઉટપુટ જોઈએ કે ભાઈ આનો આઉટપુટ થાય છે શું. હવે તમે જોઈ શકશો કે ભાઈ પ્લસ નો જે છે ને એમાં આપણે 8 આવ્યું, 5 પ્લસ 3 કરીએ તો 8 આવે. બરાબર, હજી આ સબટ્રેક્શન છે ને એનું આપણી પાસે 2 આવ્યું. હજી માઇનસ ની સાઇન છે ને એ મેં સેપરેટ કરવા શો કરી છે, એટલે -2 નો સમજતા. બરાબર, મલ્ટિપ્લિકેશન ની જે સાઇન છે ને એ આપણી પાસે એમાં 15 આન્સર આપણે શો કર્યું કમ્પાઇલર. બરાબર, અને જે ડિવાઈડ ની સાઇન છે ને એમાં આપણે 1 આપણને ખબર છે કે ભાઈ એ ઇન્ટીજર અને ઇન્ટીજર છે એ આન્સરમાં આપણી પાસે ઇન્ટીજર જ આવે. બરાબર, અને જે મોડ્યુલો છે એમાં 5/3 કરીએ તો એનો રિમાઇન્ડર આવશે 2. બરાબર, આ હતું આપણી પાસે એરિથમેટિક ઓપરેટર. બરાબર, હવે ભાઈ આપણે યુનરી ઓપરેટર જોઈએ કે યુનરી ઓપરેટર કેમ આપણે યુઝ કરીએ એનો આપણે પ્રેક્ટિકલ યુઝ જોઈએ. બરાબર, ટર્મિનલને આપણે ક્લિયર કરી દઈએ. હવે પહેલા તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ 10 આપણે લઈએ. હવે ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ 10 છે ને એ ઇન્ક્રીમેન્ટ કરવું હોય, 11 કરવું હોય આપણે. બરાબર, તો આપણે કેવી રીતના કરશું? a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 1 થી થશે. બરાબર, a પ્લસ 1 છે એટલે 11 થઈ જશે, અને 11 છે એ ઓરિજિનલ આપણી પાસે a ની જે વેલ્યુ છે 10 એને અપડેટ કરીને કમ્પાઇલર 11 કરી દેશે. બરાબર, હવે આ જ રીતના આ છે એ આપણે એક શોર્ટ ફોર્મ તરીકે આપણે a પ્લસ પ્લસ થી લખી શકીએ. બરાબર, આ જે સ્ટેટમેન્ટ છે એ આપણે આવી રીતના આપણે લખી શકીએ. બરાબર, આને કહેશું આપણે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. બરાબર, બરાબર, ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. બરાબર, હવે આનો યુઝ કેસ શું છે ને એ એકવાર આપણે જોઈ લઈએ. બરાબર, ધારો કે આપણે સી આઉટ કરીએ અત્યારે
બિફોર ઇન્ક્રીમેન્ટ, બરાબર. બરાબર, આપણે એ પ્લસ પ્લસ કરી દઈએ, બરાબર. અને આ જ લાઈનને આપણે કોપી કરી અહીંયા પેસ્ટ કરી દઈએ, બરાબર. અને આફ્ટર ઇન્ક્રીમેન્ટ છે એ આપણે પ્રિન્ટ કરાવી દઈએ, બરાબર. તો આનો આઉટપુટ શું આવશે એ પહેલા આપણે જોઈએ. બિફોર ઇન્ક્રીમેન્ટ છે એટલે પહેલા તો કઈ પ્રોસેસ થઈ નથી, બરાબર. એટલે આની વેલ્યુ આપણી પાસે 10 જ આવશે, બરાબર. હવે a પ્લસ પ્લસ થયું, a પ્લસ પ્લસ થયું એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 1 થયું, બરાબર. એટલે આની વેલ્યુ આપણી પાસે આવશે 11, બરાબર. અને ઇન્ક્રીમેન્ટ પછીની જે વેલ્યુ છે એ આપણે ખબર જ છે કે ભાઈ +1 થી ઇન્ક્રીમેન્ટ થયું છે તો 11 શો કરશે આપણે આઉટપુટ. એ આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ. જો બિફોર ઇન્ક્રીમેન્ટ આપણી પાસે વેલ્યુ હતી 10, બરાબર. અને આફ્ટર ઇન્ક્રીમેન્ટ આપણી પાસે વેલ્યુ થઈ ગઈ 11. એ હતો યુઝ આપણો a પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો, બરાબર. હવે એવી જ રીતના તમે તમારી રીતના એકવાર જાતે ટ્રાય કરજો ડિક્રીમેન્ટ માટે, બરાબર. અહીંયા ઇન્ક્રીમેન્ટ છે એની બદલે ડિક્રીમેન્ટ, અને અહીંયા a પ્લસ પ્લસ છે એની બદલે એ માઇનસ માઇનસ કરી અને તમને શું આઉટપુટ મળે છે એ મને કોમેન્ટમાં જણાવી દેજો, આ વિડીયોના કોમેન્ટમાં, બરાબર. હવે એક બીજું ઓપરેટર છે જે છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, બરાબર. એ એકવાર આપણે પેલા થિયરીમાં જોઈ લઈએ, પછી આપણે પ્રેક્ટિકલ જોશું, બરાબર. હવે તો કે ભાઈ આપણે યુનરી ઓપરેટર જોયું, બરાબર. યુનરી ઓપરેટરમાં બે આપણી પાસે હતા. એક તો હતું ઇન્ક્રીમેન્ટ અને બીજું હતું આપણી પાસે ડિક્રીમેન્ટ, બરાબર. હવે આમાં પણ બે ટાઈપ આવે છે. એક તો આવે છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને બીજું હોય છે પ્રી ઇન્ક્રીમેન્ટ. અને ડિક્રીમેન્ટમાં પણ સેમ એ જ રીતના હોય છે, બરાબર. તો ભાઈ પોસ્ટ ડિક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ, બરાબર. આનો જનરલી સિમ્બોલ આપણે હોય છે a પ્લસ પ્લસ, બરાબર. અને આનો છે પ્લસ પ્લસ a, બરાબર. ડિક્રીમેન્ટમાં સેમ પ્લસ પ્લસ છે એને માઇનસ માઇનસમાં રિપ્લેસ કરી દેવાનું છે, બરાબર. a માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ a, બરાબર. પોસ્ટ છે એ વેરિયેબલ પછી એનો સિમ્બોલ આવશે, એવી રીતના તમે યાદ રાખી શકશો. તમે જો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દઉં કે ભાઈ આપણે રિચાર્જ કરાવતા હોય જનરલી મોબાઈલનું, બરાબર. એમાં એક પોસ્ટ પેડ રિચાર્જ હોય અને એક પ્રીપેડ હોય, બરાબર. હવે પોસ્ટ પેડમાં જનરલી તમે જે ડેટા યુઝ કરો પછી એનો પેમેન્ટ કરો, બરાબર. અને પ્રીપેડમાં જનરલી બધે મોસ્ટ ઓફ પ્રીપેડ જ કરતા હશે. અને પ્રીપેડમાં જનરલી કેવું હોય કે ભાઈ આપણે પહેલા પેમેન્ટ કરીએ અને પછી એ ડેટાનો યુસેજ આપણે કરી શકીએ, બરાબર. એ થશે પ્રીપેડ, બરાબર. આપણે પ્રી ઇન્ક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ છે, પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, બરાબર. એનો આપણે યુઝ કેસ જોઈએ પ્રેક્ટિકલમાં. પ્રેક્ટિકલમાં એનો કઈ રીતે યુઝ કેસ છે, બરાબર. હવે પ્રેક્ટિકલમાં યુઝ કેસ જોતા પહેલા હું તમને એક ટ્રીક કહી દેવાની, બરાબર. એ ટ્રીક તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. થોડી ટ્રીક છે ને એ કંઈક એવું કહેવા માંગે છે કે ભાઈ a પ્લસ પ્લસ હોય અથવા તો a માઇનસ માઇનસ હોય, આ બે ગમે ત્યારે તમને દેખાય ને તમારા મગજમાં પેલા એ જ આવવું જોઈએ કે ભાઈ યુઝ એન્ડ ધેન અપડેટ, બરાબર. તમે જ્યારે આ a પ્લસ પ્લસ અને a માઇનસ માઇનસ જુઓ ને તમારા મગજમાં એક લાઈન આ યાદ આવી જ જવી જોઈએ, ભાઈ યુઝ એન્ડ ધેન અપડેટ, બરાબર. આ એક વાત તમારે ખાસ ધ્યાન રાખજો જ્યારે આ દેખાય ને ત્યારે, બરાબર. અને જ્યારે પ્લસ પ્લસ a અને માઇનસ માઇનસ a હોય ને ત્યારે
આ જે સ્ટેટમેન્ટ છે ને એનું ઊંધું કરી નાખજો, બરાબર. અપડેટ ધેન યુઝ, બરાબર. જ્યારે આ દેખાય ને ત્યારે આ સ્ટેટમેન્ટ તમારા મગજમાં આવી જવી જોઈએ, અને આ દેખાય ને ત્યારે આ સ્ટેટમેન્ટ તમારા મગજમાં આવી જવું જોઈએ, બરાબર. એટલે પ્રોબ્લેમ તમારે જલ્દી સોલ્વ થઈ જશે, બરાબર. તમારે બહુ વિચારવું નહીં પડે, બરાબર. ભાઈ આપણે આ ટ્રીક કેવી રીતના શું કામ આવે છે એ આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. ટર્મિનલ વિન્ડોને આપણે ક્લિયર કરી નાખીએ. અત્યારે હવે આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ a ઇઝ ઇક્વલ્સ ટુ 5 આપણે લઈએ છીએ, બરાબર. તો કે ભાઈ સી આઉટ કરીએ આપણે. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ની આપણી પાસે વેલ્યુ શું આવે છે ને તે, બરાબર. a પ્લસ પ્લસ, બરાબર. એન્ડ લાઈન સી આઉટ વેલ્યુ ઓફ a. આપણે a પ્રિન્ટ કરી દેશું અને એન્ડ લાઈન, બરાબર. અને હવે પછી આપણે જોઈએ એટલે કે ભાઈ પ્રી ઇન્ક્રીમેન્ટ એટલે શું થાય. ઇન્ટ b ઇઝ ઇક્વલ્સ ટુ 5 છે ધારો કે આપણે લઈએ, બરાબર. અને આ સેમ બે સ્ટેટમેન્ટ છે એ આપણે કોપી કરી અહીંયા પેસ્ટ કરી દઈએ, બરાબર. પોસ્ટની બદલે 3 લખી નાખી, અહીંયા પ્લસ પ્લસ a છે એની બદલે a નાખીએ, પ્લસ પ્લસ a, બરાબર. સોરી એ નહીં આવે, અહીંયા b આવશે કારણ કે આપણે b વેરિયેબલ લીધો છે એટલે. અને અહીંયા પ્રિન્ટ વેલ્યુ ઓફ b કરી દઈએ અને અહીંયા આપણે b પ્રિન્ટ કરાવી દઈએ, બરાબર. આની આપણે વેલ્યુ પહેલા તો કોડ સમજીએ આપણે. અત્યારે પહેલા આપણે આઉટપુટ નથી જોવું, અત્યારે પહેલા આપણે સરખો કોડ સમજીએ, બરાબર. a ઇઝ ઇક્વલ્સ ટુ 5 છે એટલે મેમરીમાં કંઈક a ની વેલ્યુ સ્ટોર થઈ ગયેલી છે, a ઇઝ ઇક્વલ્સ ટુ 5, બરાબર. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલે a પ્લસ પ્લસ છે એટલે હવે જો તમે જેવું આ a પ્લસ પ્લસ જોયું એટલે તમારા મગજમાં આવી જ જવું જોઈએ કે ભાઈ પેલા યુઝ કરો અને પછી અપડેટ કરો, બરાબર. પેલા તો a પ્લસ પ્લસ છે એની પેલા વેલ્યુ યુઝ થશે, બરાબર. એટલે અહીંયા આવશે તમારે 5, બરાબર. એટલે પેલા આપણે આ વેલ્યુને યુઝ કરી, બરાબર. a ઇઝ ઇક્વલ્સ ટુ 5 ને પછી a પ્લસ પ્લસ નેક્સ્ટ જ્યારે પણ a ની વેલ્યુ આપણે યુઝ કરશું ને ત્યારે એને અપડેટ કરી દેશું, બરાબર. તો કે a ની વેલ્યુ આપણી પાસે 6 આવી જશે, બરાબર. ધ્યાનથી પાછું હું તમને સમજાવું છું જો તમને ન સમજાણું હોય તો. a પ્લસ પ્લસ જ્યારે તમે જોયું ત્યારે તમારે ઓલું સ્ટેટમેન્ટ બોલવાનું છે કે ભાઈ યુઝ એન્ડ ધેન અપડેટ. તો ભાઈ પહેલા તો આપણે યુઝ કર્યું, બરાબર, 5 ને, બરાબર. એ આપણી પાસે યુઝ થઈ ગયું, બરાબર. પછી એને અપડેટ કરવાનો છે જ્યારે પણ એની વેલ્યુ આવે. એટલે હવે તમારે મગજમાં એવું યાદ રાખવાનું છે કે ભાઈ 5 છે એ એકવાર યુઝ થઈ ગયેલું છે a પ્લસ પ્લસમાં, બરાબર. તો હવે એની વેલ્યુ 6 હશે, બરાબર. પ્લસ પ્લસ અને ખબર જ છે a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 1 તમને દર્શાવે છે, બરાબર. એટલે એની વેલ્યુ 6 થઈ ગઈ હશે, બરાબર. તો હવે આપણે આઉટપુટમાં આવશે 6, બરાબર. એવી જ રીતના આપણે જોઈએ પ્લસ પ્લસ બી છે એનું મેં તમને સ્ટેટમેન્ટ કીધું છે કે ભાઈ અપડેટ એન્ડ ધેન યુઝ, કે ભાઈ પહેલા અપડેટ કરો પછી એને યુઝ કરો. તો ભાઈ અપડેટમાં પહેલા આપણે પાસે આવશે વેલ્યુ 6, બરાબર. 5 છે એને આપણે અપડેટ કરીને પહેલા 6 કરી દેશું અને પછી એને યુઝ કરશું તો પણ એ 6 જ રહેશે, બરાબર. હવે આમનો આપણે ફાઇનલ આઉટપુટ જોઈએ કે ભાઈ આઉટપુટ આપણે ઈ શો કરે છે કે નહીં, બરાબર. જો તમે પેલા જોયું કે ભાઈ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એની પેલા વેલ્યુ 5 હતી, બરાબર. પછી એને અપડેટ કરીને પછી આપણે 6 કરી નાખી, બરાબર. અને ઇન્ક્રીમેન્ટમાં આપણે અપડેટ એન્ડ ધેન યુઝ કરી, બરાબર. તો પેલા અપડેટ કરી વેલ્યુ બી ની એ 6 થઈ ગઈ, બરાબર. પછી એને આપણે યુઝ કરી તો એ 6 જ રહી, બરાબર. આ તો મેઇન ડિફરન્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો. એવી જ રીતના તમે અહીંયા ડિક્રીમેન્ટનો પણ યુઝ કરી શકશો.
ડિક્રીમેન્ટ માઇનસ માઇનસ કરી દેશો અને અહીંયા પ્રી ડિક્રીમેન્ટ માઇનસ માઇનસ બી, બરાબર. હવે આપણે કોડને એકવાર પાછો સમજીએ કે ભાઈ આ શું કહેવા માંગે છે, બરાબર. હવે અહીંયા એ માઇનસ માઇનસ છે એટલે તમારે મગજમાં ઈ સ્ટેટમેન્ટ મારું આવી જ જવું જોઈએ કે ભાઈ પેલા યુઝ એન્ડ ધેન અપડેટ, બરાબર. પહેલા તો યુઝ કરો, યુઝ એ ઇઝ ઇક્વલ્સ ટુ 5 છે એટલે આપણે 5 અહીંયા આઉટપુટમાં લખી નાખ્યો, બરાબર. હવે એને માઇનસ માઇનસ એટલે 5 -1 એટલે કે ભાઈ 4 થશે, બરાબર. એટલે અહીંયા આઉટપુટમાં આપણી પાસે આવશે 4, બરાબર. આ બે લાઈનનો આપણી પાસે આઉટપુટ મળી ગયો. હવે b ઇઝ ઇક્વલ્સ ટુ 5 છે, બરાબર. હવે માઇનસ માઇનસ બી આપણને દેખાઈ ગયું, બરાબર. માઇનસ માઇનસ બી માટે સ્ટેટમેન્ટ શું હતું કે ભાઈ અપડેટ એન્ડ ધેન યુઝ, બરાબર. ભાઈ માઇનસ માઇનસ છે એટલે ભાઈ 5 છે એને આપણે ઘટાડી દેવાનું છે 4 થી, બરાબર. અને પછી આપણે એ 4 જ એનો યુઝ કરવાનો છે, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ એનું આઉટપુટ શું આવશે, જે આપણે આવ્યો તો એ જ આવે છે કે નહીં, તો જોઈ લ્યો એ જ આપણી પાસે આઉટપુટ આવ્યો. પેલા તો આપણી પાસે આવ્યું પોસ્ટ ડિક્રીમેન્ટ કર્યું 5, પછી આપણે વેલ્યુ આવી 4, બરાબર. પછી પ્રી ડિક્રીમેન્ટ કર્યું 4 અને પછી વેલ્યુ આપણી પાસે આવી ગઈ 4, બરાબર. આ તો આપણો યુઝ કેસ. પ્રી ઇન્ક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ, પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ, આ હતા આપણા 4 યુનરી ઓપરેટર, બરાબર. હવે આપણે નેક્સ્ટ ઓપરેટર તરફ આગળ જઈએ જેનું નામ છે અસાઇનમેન્ટ ઓપરેટર, બરાબર. હવે અસાઇનમેન્ટ ઓપરેટર નામથી જ આપણે ખબર પડે કે ભાઈ કંઈક અસાઇન થતું હશે, બરાબર. અસાઇનમેન્ટ ઓપરેટરને આપણે કમ્પાઉન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર પણ કહેતા હોઈએ છીએ, બરાબર. પણ મોસ્ટ ઓફ લોકો અસાઇનમેન્ટ ઓપરેટર જ બોલતા હોઈએ છીએ એટલે આપણા આ નામને આપણે બહુ ઓછું યુઝ કરશું, બરાબર. અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે જ આપણે એને કહેશું, બરાબર. હવે અસાઇનમેન્ટ ઓપરેટરમાં કયા કયા સિમ્બોલ્સ આવે છે, બરાબર, એ આપણે પહેલા જોઈએ. એક તો આવે છે ઇઝ ઇક્વલ્સ ટુ નો, પછી આવે છે પ્લસ ઇક્વલ્સ ટુ, પછી આવે છે માઇનસ ઇક્વલ્સ ટુ, પછી આવે છે મલ્ટીપ્લાય ઇક્વલ્સ ટુ અથવા તો એસ્ટરિસ્ક ઇક્વલ્સ ટુ, અને આવે છે ડિવાઈડ ઇક્વલ્સ ટુ, બરાબર. હવે ઇક્વલ્સ ટુ છે એનો મેં તમને યુઝ કેસ મારા પહેલાના લેક્ચરમાં કીધો હતો કે ભાઈ ઇક્વલ્સ ટુ નો યુઝ કેસ શું છે મેથ્સ અને પ્રોગ્રામિંગમાં, એ બે વચ્ચે, બરાબર. ઇક્વલ્સ ટુ નો યુઝ કેસ છે ને ટુ અસાઇન વેલ્યુ, બરાબર. ગમે એ કોઈ વેલ્યુ હોય, ધારો કે ભાઈ લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ સાઈડ હોય, તો ભાઈ રાઈટ સાઈડની જે વેલ્યુ હોય ને એ આપણે લેફ્ટ સાઈડ એને અસાઇન કરવી હોય ને તો અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થાય છે, બરાબર. મેથ્સમાં એવું નહોતું. મેથ્સમાં આપણે આ વેલ્યુ અને આ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડની જે વેલ્યુ હોય એ બે સેમ હોય ને ત્યારે આપણે ઇઝ ઇક્વલ્સ ટુ નો યુઝ કરતા, પણ પ્રોગ્રામિંગમાં એવી રીતના ન હોય, બરાબર. રાઈટ સાઈડની આપણે વેલ્યુ છે લેફ્ટ સાઈડ અસાઇન કરવી હોય ને તો અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થાય છે, બરાબર. પ્લસ ઇક્વલ ટુ નો શું યુઝ થાય છે ને, બરાબર, એ આપણે જોઈએ. હવે આપણે આની પહેલા મેં હમણાં એક્ઝામ્પલ લીધું એમાં આપણે જોઈએ કે એ પ્લસ એ ઇઝ ઇક્વલ્સ ટુ a+1 છે, બરાબર. એને આપણે a++ થી લખી શકીએ, બરાબર. હવે આ તો આપણે એક જ જે ડિજિટ છે, બરાબર, એ આપણે ઇન્ક્રીઝ કર્યો. હવે આપણે 5 ડિજિટ સુધી ઇન્ક્રીઝ કરવું હોય તો એનો શું શોર્ટકટ છે, બરાબર. એવી જ રીતના આપણે a ઇઝ ઇક્વલ્સ ટુ a+5 કરવું હોય તો આને આપણે શોર્ટ રીતના આપણે લખી શકીએ કે ભાઈ a પ્લસ ઇક્વલ્સ ટુ 5, બરાબર. આ લાસ્ટમાં છે એ પહેલા લખવાનું અને જે પહેલા છે એ લાસ્ટમાં લખવાનું, બરાબર. એટલે આવી રીતના આનો શોર્ટકટ છે, બરાબર. માઇનસનું છે a ઇઝ ઇક્વલ્સ ટુ a-5 તમારે શો કરવું હોય તો જે પહેલા પછી છે એ તમારે પહેલા લખવાનું અને જે પહેલા છે એ તમારે પછી લખવાનું, બરાબર. એટલે આનો મતલબ છે કે ભાઈ જે ઓરિજિનલ વેલ્યુ છે ને એમાં 5 સબસ્ટ્રેક્ટ થઈ જશે, બરાબર.
એવી જ રીતના મલ્ટિપ્લિકેશનમાં a ઇઝ ઇક્વલ્સ ટુ a મલ્ટીપ્લાઇડ બાય 5 છે, બરાબર. એ જે અહીંયા પછી છે એ તમારે પહેલા લખવાનું, અને જે પહેલા છે એ તમારે પછી લખવાનું 5, બરાબર. એટલે જે ઓરિજિનલ વેલ્યુ છે એ 5 થી મલ્ટીપ્લાય થઈ જશે. એવી જ રીતના ડિવાઈડમાં a ઇઝ ઇક્વલ્સ ટુ a ડિવાઈડ બાય 5, બરાબર. જે આ પછી છે એ તમારે પહેલા લખવાનું, અને જે પહેલા છે એ તમારે અહીંયા પછી લખવાનું છે, બરાબર. જે ઓરિજિનલ વેલ્યુ છે એ 5 થી ડિવાઈડ થઈ જશે, બરાબર. હવે આ જ વસ્તુ આપણે સેમ પ્રેક્ટિકલમાં જોઈએ, જેથી કરીને આપણે વધારે સમજાશે. હવે આનો આપણે આઉટપુટ જોઈએ કે ભાઈ આપણે આઉટપુટ આની શું આવશે આપણી પાસે, બરાબર. હવે જો a ઇઝ ઇક્વલ્સ ટુ શરૂઆતમાં આપણે 10 લીધો હતો, બરાબર. 10 પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 15 થઈ ગયું, બરાબર. હવે તો ભાઈ a ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ 5 કર્યું, બરાબર. હવે આપણે આ કન્ટિન્યુએશનમાં એક્ઝામ્પલ લીધું છે ને, એટલે હવે આપણે પ્રીવિયસ a ની વેલ્યુ શું હતી ને એ આપણે જોવાનું છે, બરાબર. હવે પ્રીવિયસલી આપણે a ની વેલ્યુ 15 થઈ ગયેલી છે, બરાબર. આપણે પ્રીવિયસ જે આ ઓપરેશન કર્યું એક્સપ્રેશનમાં, બરાબર. એટલે એની વેલ્યુ 15 થઈ ગઈ, એટલે 15 માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 10. હવે એની વેલ્યુ 10 થઈ ગઈ છે, બરાબર. એટલે આપણે પ્રિન્ટ થયું 10, બરાબર. હવે 10 into 5 ઇઝ ઇક્વલ્સ ટુ 50, બરાબર. એટલે અહીંયા આપણી પાસે 50 પ્રિન્ટ થયું, બરાબર. હવે એની વેલ્યુ ઓરિજિનલી 50 થઈ ગઈ છે કમ્પાઇલરમાં, બરાબર, મેમરીમાં, બરાબર. એટલે હવે 50 ડિવાઈડ બાય 5 કરી એટલે આપણી પાસે 10 આન્સર આવે, જે આપણે આવી ગયો છે, કમ્પાઇલરે શો કરી દીધું છે, બરાબર. આ હતા આપણા જુદા જુદા અસાઇનમેન્ટ ઓપરેટર્સ, બરાબર. હવે તો કે ભાઈ આપણી પાસે જે નેક્સ્ટ ઓપરેટર છે, બરાબર, એનું નામ છે રિલેશનલ ઓપરેટર, બરાબર. હવે રિલેશનલ ઓપરેટરના નામથી જ આપણને ખબર પડે કે ભાઈ બે કોકનું રિલેશન હશે, બે બે કોઈ પણ જે ઓપરન્ડ હોય એ બે વચ્ચેનું રિલેશન હશે, બરાબર. રિલેશન બિટવીન ટુ ઓપરન્ડ્સ, બરાબર. રિલેશનલ ઓપરેટર્સની શું સિમ્બોલ છે તે આપણે જોઈએ, બરાબર. કોઈ ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, લેસ ધેન ઇક્વલ ટુ છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે, બરાબર, ડબલ ઇક્વલ્સ ટુ છે, અને નોટ ઇક્વલ્સ ટુ છે, બરાબર. હવે આ બધાનો આપણે યુઝ કેસ શું થાય, આ તમે પહેલા મેથ્સમાં શીખી ગયા છો, ગ્રેટર ધેન અને લેસ ધેન, બરાબર. એની મારે અત્યારે નામ લખવાની જરૂર નથી. આને કહેશું આપણે લેસ ધેન ઇક્વલ ટુ, આને કહેશું આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, આને કહેશું આપણે ડબલ ઇક્વલ્સ ટુ, બરાબર. હવે ડબલ ઇક્વલ્સ ટુ નો યુઝ શું થાય છે ને એ એકવાર આપણે સમજી લઈએ, બરાબર. ડબલ ઇક્વલ્સ ટુ નો યુઝ છે ને ટુ મેચ ધ વેલ્યુઝ, બરાબર. ગમે કોઈ પણ બે વેલ્યુ હોય, ધારો કે ભાઈ a ઇઝ ઇક્વલ્સ ટુ બી, બરાબર. જેમ આપણે મેથ્સમાં કરતા કે ભાઈ a ઇઝ ઇક્વલ્સ ટુ બી છે, બરાબર, એ બે ની વેલ્યુ સેમ છે કે નહીં, LHS અને RHS ને આપણે જોતા કે ભાઈ બે સાઈડ ઇક્વલ છે કે નહીં. એવી જ રીતના આપણે પ્રોગ્રામિંગમાં ડબલ ઇક્વલ ટુ ની સાઇન થી આપણે જોશું કે ભાઈ a અને b ઇક્વલ છે કે નહીં, બરાબર. અને જે નોટ ઇક્વલ ટુ છે ને એને કહેશું આપણે નોટ ઇક્વલ્સ ટુ, બરાબર. હવે આપને શું કહે છે કે ભાઈ નોટ ઇક્વલ્સ ટુ છે ને એ આપણે જો ઇક્વલ નહીં હોય વેલ્યુ, એમ કે ભાઈ એ નોટ ઇક્વલ્સ ટુ બી છે, આપણે નોટ ઇક્વલ્સ ટુ નો વચ્ચે સિમ્બોલ કરી દીધો, બરાબર. એ જે ઇક્વલ્સ ટુ નહીં હોય ને તો આપણી પાસે ટ્રુ રિટર્ન કરશે, બરાબર. અને જો ઇક્વલ્સ ટુ હશે ને તો આપણે ફોલ્સ રિટર્ન કરશે, ફોલ્સ જેમ કે 0 રિટર્ન કરશે, અને ટ્રુમાં 1 રિટર્ન કરશે, બરાબર. હવે આ જ વસ્તુ સેમ આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે ભાઈ પ્રેક્ટિકલમાં મને વધારે ક્લિયર થશે એટલા માટે. હવે આપણે આવી ગયા છીએ VS કોડની સ્ક્રીન ઉપર. આ અત્યારે આપણે ટેમ્પરરી ડિલીટ કરી દઈએ, બરાબર. ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ 3,
અને ઇન્ટ બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લઈ લઈએ 5, બરાબર. આપણે તો કે ભાઈ સી આઉટ કરાવી દઈએ એ ગ્રેટર ધેન બી, બરાબર. એન્ડ લાઈન કરી દઈએ, બરાબર. અને એ લેસ ધેન બી કરી દઈએ, બરાબર. હવે આનું આપણે આઉટપુટ શું આવશે ને એ એકવાર આપણે જોઈએ, બરાબર. એ ગ્રેટર ધેન બી છે, બરાબર. એટલે આ ઓપરેટર એમ કહેવા માંગે છે કે ભાઈ એની વેલ્યુ છે એ બી કરતા મોટી હશે, બરાબર. તો ભાઈ આ વસ્તુ સાચી નથી. એની વેલ્યુ આપણી પાસે 3 છે અને બી ની વેલ્યુ આપણી પાસે 5 છે, તો ભાઈ આ સ્ટેટમેન્ટ છે ને એ ફોલ્સ છે, બરાબર. હા, ફોલ્સ છે ને તો આપણી પાસે આઉટપુટ આવશે 0, બરાબર. અને આ વેલ્યુ આપણે જોઈએ એ લેસ ધેન બી, બરાબર. એની વેલ્યુ આપણી પાસે 3 છે અને બી ની વેલ્યુ આપણી પાસે 5 છે, બરાબર. હવે 3 છે એ 5 કરતા નાનો જ છે, બરાબર. એટલે આની વેલ્યુ આપણે આઉટપુટમાં આવશે એ છે 1, કે ભાઈ ટ્રુ છે, બરાબર. આ જ વસ્તુ સેમ આપણે ટર્મિનલમાં રન કરીએ તો એ જ આપણી પાસે આવ્યું, બરાબર. સેમ જે વસ્તુ છે એ આપણે ઇક્વલ્સ ટુ સાથે રન કરીએ તો આપણી પાસે શું થાય છે ને એ એકવાર આપણે જોઈ લઈએ, બરાબર. તો હવે આપણે જો ઇક્વલ્સ ટુ લગાડીએ, બરાબર, એ છે 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ બી છે, બરાબર. એટલે કે ભાઈ 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ બી એટલે કે 5 છે એ તો ભાઈ ફોલ્સ જ થવાનું છે, એ આપણે ખબર જ છે, બરાબર. અને એ છે 3 એ લેસ ધેન ઇક્વલ ટુ બી છે એટલે 5, બરાબર. એ આપણે ટ્રુ થવાનું છે, એ આપણે ખબર જ છે. તો એકવાર આપણે છતાં રન કરીને જોઈ લઈએ, બરાબર. એ જ આપણી પાસે આઉટપુટ આવ્યું, બરાબર. હવે અહીંયા એ અને બી બંને 3 હોત ને તો આપણે અહીંયા ટ્રુ આવત આઉટપુટમાં, બરાબર. એ પણ હું તમને કહી દઉં, બરાબર. એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ છે ને એટલે આપણી પાસે ટ્રુ આવત અને એ લેસ ધેન ઇક્વલ ટુ બી છે ને એટલે આપણી પાસે ટ્રુ આવ્યું. અને પણ એકવાર આપણે કોડ કરીને રન કરી જોઈએ, એમાં ટ્રુ આપણી પાસે આઉટપુટ શો થઈ ગયું, બરાબર. હવે આપણે ડબલ ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ નું એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. ડબલ ઇક્વલ્સ ટુ અને નોટ ઇક્વલ્સ ટુ. નોટ ઇક્વલ્સ ટુ તમને હું કહી દઉં, શિફ્ટ અને તમારી કીબોર્ડમાં જે ઉપર 1 લખેલું હશે એ તમે પ્રેસ કરશો એક સાથે એટલે એક્સક્લેમેશન માર્કનો સિમ્બોલ હશે એ તમે પ્રેસ કરશો ને એટલે નોટ ઇક્વલ્સ ટુ નો સિમ્બોલ તમારી પાસે આવશે. એ એક એક્સક્લેમેશન માર્ક અને એક ઇક્વલ્સ ટુ ની સાઇન, બરાબર. એ બે તમારે એક સાથે પ્રિન્ટ કરવાની છે, બરાબર. હવે તો કે ભાઈ એ ઇઝ ઇક્વલ્સ ટુ બી આ બે ઇક્વલ છે, બરાબર. આપણી પાસે ઇક્વલ્સ ટુ ઓપરેટર મેં તમને સમજાવેલું એ એવું શો કરે છે કે ભાઈ આ બે વેલ્યુ ઇક્વલ હશે. હવે ઇક્વલ જ છે, બરાબર. જોઈ લ્યો આ બે 3 એ ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને બી ઇઝ ઇક્વલ્સ ટુ 3 એ બે ઇક્વલ જ છે, તો આપણી પાસે આ સ્ટેટમેન્ટ ટ્રુ રિટર્ન કરશે, બરાબર. હવે એ નોટ ઇક્વલ ટુ બી છે, બરાબર. હવે આ સ્ટેટમેન્ટ આપણી પાસે ફોલ્સ છે, બરાબર. કે ભાઈ એ ઇઝ ઇક્વલ્સ બે વેલ્યુ ઇક્વલ છે, બરાબર. પણ ત્યાં નોટ ઇક્વલ ટુ છે ને એ આપણે ફોલ્સ રિટર્ન કરશે, બરાબર. કારણ કે બે ઇક્વલ છે. થોડું કન્ફ્યુઝિંગ છે એટલે થોડોક ટાઈમ લાગશે નોટ ઇક્વલ્સ ટુ માં, બરાબર. એ જ આપણી પાસે આઉટપુટ આવ્યું, બરાબર. આ હતું આપણી પાસે રિલેશનલ ઓપરેટર, બરાબર. હવે આપણા એક લાસ્ટ ટોપિક તરફ આગળ જઈએ જેનું નામ છે લોજિકલ ઓપરેટર્સ, બરાબર. લોજિકલ ઓપરેટર છે ને એ રિલેશનલ ઓપરેટર્સ નું કોમ્બિનેશન જ છે, બરાબર. લોજિકલ ઓપરેટર છે ને એ કઈક નામથી જ આપને ખબર પડે કે ભાઈ કઈક લોજિક એમાં યુઝ થયેલું હશે, બરાબર. એના આપણે થોડાક સિમ્બોલ છે એ આપણે જોઈ લઈએ.
એન્ડ, ઓર અને નોટ. બરાબર, આ ત્રણ એના સિમ્બોલ છે લોજિકલ ઓપરેટરના. બરાબર, હવે આ બે છે ને ઈ બાઇનરી ઓપરેટર છે, એટલે એમાં બે ઓપરેન્ડ્સ આવતા હશે. બરાબર, ના જે નોટ છે ને એ આપણી પાસે છે યુનરી ઓપરેટર. બરાબર, હવે આપણે શું દર્શાવવા માંગે છે આ એન્ડ, ઓર અને નોટ. બરાબર, એ આપણે જોઈએ. એન્ડ નો સિમ્બોલ કંઈક ડબલ એન્ડ આપણે હોય કીબોર્ડમાં. બરાબર, એનાથી આપણે શો કરશું. આ ઓર છે ઈ આને આને કહેશું આપણે પાઇપ. બરાબર, એટલે ડબલ પાઇપ થી આપણે શો થાય છે ઓર સિમ્બોલ. બરાબર, અને જે નોટ સિમ્બોલ છે ને એ એક એક્સક્લેમેશન માર્ક થી શો થાય છે. બરાબર, હવે આપણે લોજિકલ ઓપરેટર છે શું? બરાબર, ગમે ઈ ધારો કે ભાઈ ફોર એક્ઝામ્પલ હોય એ ગ્રેટર ધેન બી. બરાબર, એન્ડ એન્ડ, એન્ડ ની જગ્યાએ કોઈ પણ લોજિકલ ઓપરેટરની સિમ્બોલ આવી શકે. બરાબર, એટલે ઈ ફેરફાર થતો રહેશે. અને બરાબર, અને બી એ લેસ ધેન બી છે. બરાબર, આ એક એક્સપ્રેશન છે ના બીજું એક્સપ્રેશન છે. બરાબર, આને ધારો કે ફોર એક્ઝામ્પલ એક્સપ્રેશન 1 કહીએ, અને આનો ધારો કે આપણે ફોર એક્ઝામ્પલ એક્સપ્રેશન 2 કહીએ. બરાબર, હવે આ બેયની જે આઉટપુટમાં વેલ્યુ છે ને કાં તો ઈ ટ્રુ રિટર્ન કરશે કાં તો ઈ ફોલ્સ રિટર્ન કરશે. બરાબર, હવે ક્યારે ઈ ટ્રુ રિટર્ન કરશે અને ક્યારે ઈ ફોલ્સ રિટર્ન કરશે ને એનું હું તમને એક ટ્રીક આપવાનો છું. લોજિક ટેબલ કરીને એક ટ્રીક છે. બરાબર, એને હું તમને ટ્રીક આપીશ એટલે એ તમને ખબર પડી જ જશે. પણ જે એક્સપ્રેશન 1 છે એની વેલ્યુ ટ્રુ, અને જે એક્સપ્રેશન બી છે એની વેલ્યુ ટ્રુ અથવા તો ફોલ્સ હોય એ તમને ઓળખતા આવડી જવું જોઈએ. એ તમને આ રિલેશન ઓપરેટર થી આવડશે. બરાબર, જે આપણે પેલા હમણાં થોડીક વાર પહેલા જોયું. બરાબર, એટલે રિલેશન ઓપરેટર તમારું સ્ટ્રોંગ હશે તો તમારું લોજિકલ ઓપરેટર સ્ટ્રોંગ થશે. બરાબર, એટલે રિલેશનલ ઓપરેટર તમારું સ્ટ્રોંગ હોવું ખૂબ જ મહત્વનું છે. બરાબર, હવે આ જે વસ્તુ મેં કરી એનું તમને પ્રેક્ટિકલ કરીને આપણે સમજીએ. થિયરીમાં એટલું બધું બહુ તમને નહીં સમજાય. બરાબર, એટલે આપણે થોડુંક પ્રેક્ટિકલ કરીને જોઈએ. આપણે આવી ગયા છીએ VS કોડની સ્ક્રીન ઉપર. લોજિકલ ઓપરેટર્સ માટે આપણે પેલા તો સી આઉટ કરી દઈએ. 3 લેસ ધેન 5. બરાબર, એન્ડ એન્ડ આપણો સિમ્બોલ છે લોજિકલ ઓપરેટરનો. બરાબર, અને 10 ગ્રેટર ધેન લઈ લઈએ 5. બરાબર, થોડીક આપણે સ્પેસ મૂકી દઈએ એટલે તમને થોડું ક્લિયર દેખાય. બરાબર, આપણે એન્ડ લાઈન કરી દઈશું. બરાબર, હવે મેં તમને જે પહેલા કીધું કે ભાઈ આપણે ટર્મિનલને એકવાર ક્લિયર કરી દઈએ. મેં તમને કીધું કે એક્સપ્રેશન 1 છે આ, અને આ એક્સપ્રેશન 2 છે. બરાબર, એની વેલ્યુ આઉટપુટમાં શું આવશે ને એ તમને ખબર પેલા પડી જવી જોઈએ. કમ્પાઇલ કરે કોડ એની પહેલા. બરાબર, હવે 3 લેસ ધેન 5 છે. બરાબર, એ તમને ખબર છે કે ભાઈ ટ્રુથ થાય, એ તો નાના છોકરાને પણ ખબર પડી જાય. બરાબર, અને 10 ગ્રેટર ધેન 5 છે. બરાબર, ઈ પણ ટ્રુથ થશે. બરાબર, એટલે આ બે જે વેલ્યુ છે ટ્રુ, હવે એનું જે આઉટપુટ છે ને એ પણ આપણી પાસે ટ્રુ જ આવશે. બરાબર, ટ્રુ એટલે કે ભાઈ 1 આવશે. ફોલ્સ હોત તો 0 આવત. બરાબર, હવે એનો આપણે પાસે આઉટપુટ જોઈ લઈએ. બરાબર, ટ્રુ જ આવ્યું આપણી પાસે. બરાબર, હવે ટ્રુ ફોલ્સ નું આમાં કોમ્બિનેશન છે. એક વેલ્યુ એક એક્સપ્રેશન ટ્રુ અને બીજું ફોલ્સ હોય, અથવા તો એક ફોલ્સ અને બીજું ટ્રુ હોય, અથવા તો બે ફોલ્સ હોય, તો એનું જે કોમ્બિનેશન નું જે રિઝલ્ટ છે ને એની આપણે ટ્રીક જોશું. બરાબર, કે ભાઈ ઈ કેવી રીતના કામ કરે છે. બરાબર, એને આપણે લોજિક ટેબલ દ્વારા સમજીએ. બરાબર, આપણે જોઈએ લોજિક ટેબલ. બરાબર, આમાં લોજિક ટેબલ બે છે, એન્ડ ના અને ઓર ના. એ બે ના સેપરેટ છે. બરાબર, એન્ડ અને ઓર. બરાબર,
પહેલા તો એન્ડ નું આપણે સમજીએ. એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 અને આપણી પાસે ફાઇનલ આઉટપુટ શું આવે. બરાબર, આ થઈ ગયું આપણું ટેબલ. આ તમારી પાસે એક ટ્રીક જ છે યાદ રાખવાની. બરાબર, એટલે આ ટેબલ તમે સરખી રીતના સમજી લેશો. બરાબર, એટલે આપણી પાસે લોજિકલ ઓપરેટર તમારું ક્લિયર થઈ જશે. બરાબર, હવે એક્સપ્રેશન 1 જો ટ્રુ હોય અને જો એક્સપ્રેશન સેકન્ડ ટ્રુ હોય તો આપણી પાસે આઉટપુટમાં ટ્રુ મળશે વેલ્યુ. બરાબર, ટ્રુ રિટર્ન કરશે એટલે 1 રિટર્ન કરશે. બરાબર, હવે ધારો કે એક્સપ્રેશન 1 ટ્રુ હોય અને એક્સપ્રેશન 2 ફોલ્સ હોય. બરાબર, આપણી પાસે આઉટપુટમાં આવશે ફોલ્સ એટલે વેલ્યુ રિટર્ન થશે 0. બરાબર, કમ્પાઇલર આપણે રિટર્ન કરશે. બરાબર, જો ફર્સ્ટ વેલ્યુ આપણી પાસે ફોલ્સ હોય અને સેકન્ડ વેલ્યુ ટ્રુ હોય તો બી આપણી પાસે ફોલ્સ રિટર્ન કરશે. બરાબર, અને લાસ્ટ કેસ પણ છે કે ભાઈ જો તમારી એક્સપ્રેશન 1 ની વેલ્યુ પણ ફોલ્સ હોય અને એક્સપ્રેશન 2 ની વેલ્યુ પણ ફોલ્સ હોય. બરાબર, તો એ આપણે ફોલ્સ રિટર્ન કરશે. બરાબર, આ 4 કન્ડિશન છે એ ખાસ ધ્યાન રાખજો એન્ડ ઓપરેટરમાં. બરાબર, હવે એન્ડ ઓપરેટરની જેમ જ એનું ઊંધું છે ઓર ઓપરેટરમાં. બરાબર, એ હવે આપણે જોશું. એમાં પણ એક્સપ્રેશન 1 હશે, કંઈક એક્સપ્રેશન 2 હશે અને ફાઇનલ આઉટપુટ હશે. બરાબર, જો એક્સપ્રેશન 1 ની વેલ્યુ ટ્રુ હશે અને એક્સપ્રેશન 2 ની વેલ્યુ પણ ટ્રુ હશે તો ફાઇનલ આઉટપુટ ટ્રુ જ આવવાનું છે. એ ફર્સ્ટ કન્ડિશન તો આપણે સેમ જ છે બે એન્ડ અને ઓર ઓપરેટરમાં. તો આ ફર્સ્ટ કન્ડિશન તમે યાદ ન રાખો તો ચાલશે, બાકીની 3 કન્ડિશન ખાસ યાદ રહેવી જોઈએ. બરાબર, એક્સપ્રેશન 1 હવે ટ્રુ હશે અને એક્સપ્રેશન 2 ફોલ્સ હશે તો આઉટપુટમાં આપણે ટ્રુ આવશે, ફોલ્સ નહીં આવે. બરાબર, એ એક ખાસ ધ્યાન રાખજો. બરાબર, એક્સપ્રેશન 1 માં ફોલ્સ હશે અને એક્સપ્રેશન 2 ની વેલ્યુ આપણી પાસે ટ્રુ હશે. બરાબર, તો આપણી પાસે ટ્રુ રિટર્ન થશે. બરાબર, અને જો એક્સપ્રેશન 1 ની વેલ્યુ ફોલ્સ હશે અને એક્સપ્રેશન 2 ની બી વેલ્યુ ફોલ્સ હશે. બરાબર, તો આપણી પાસે ફોલ્સ જ આઉટપુટ આપણી પાસે આવશે, જેમ એન્ડમાં આવતું હતું એમ. બરાબર, આ બે તમે ખાસ યાદ રાખજો આ બે કન્ડિશનમાં. બરાબર, આ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તમે એમ ગમે એક યાદ રાખો તો પણ ચાલશે. ઓરમાં તમે એમ યાદ રાખો કે ભાઈ ગમે બે એક્સપ્રેશન હોય એની વેલ્યુ એક ની બી ટ્રુ હશે તો આઉટપુટમાં અમને ટ્રુ રિટર્ન કરશે અને એનું જ જે ઊંધું છે એ એન્ડ ઓપરેટરમાં થશે. બરાબર, હવે આ જ વસ્તુ આપણે છે ને એ પ્રેક્ટિકલમાં સમજીએ. બરાબર, હવે એન્ડ ઓપરેટર જોયું. બરાબર, એ જ રીતના આપણે ઓર ઓપરેટર જોઈ લઈએ એકવાર. ઓર ઓપરેટરમાં આપણે એક્ઝામ્પલ લઈએ 3 લેસ ધેન 5 છે એ એક બરાબર છે. બરાબર, હવે આને આપણે ચેન્જ કરી દઈએ 10 ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર, હવે આનો જે આઉટપુટ છે એ આપણે એકવાર જોઈ લઈએ કે ભાઈ 3 લેસ ધેન ઇક્વલ ટુ 5 એ ટ્રુ છે. બરાબર, અને 10 ઇઝ ઇક્વલ ટુ 5 છે આ ફોલ્સ છે. બરાબર, પણ ઓપરેટર છે એ ઓર ઓપરેટર છે એટલે ગમે એક વેલ્યુ બી ટ્રુ હશે તો પણ આઉટપુટમાં આપણે ટ્રુ રિટર્ન કરશે. બરાબર, એ તમને લોજિક ટેબલ છે ને એ કડકડાટ આવડતું હશે ને તો જ તમને આનો જે આઉટપુટ છે એ તમને ખબર પડશે. બરાબર, એકવાર આપણે આઉટપુટ જોઈ લઈએ. આનો આઉટપુટ પણ આપણે 1 જ મળ્યો. બરાબર, હવે આપણે આગળ જોઈ લઈએ કે ભાઈ નોટ ઓપરેટર છે એનો યુઝ કેસ શું થશે. બરાબર, ધારો કે પહેલા તો 3 ઇક્વલ્સ ટુ 5. બરાબર, આનું આઉટપુટ આપણે ખબર જ છે કે ભાઈ 3 ઇક્વલ ટુ 5 છે એ કોઈ દી ટ્રુ ન આવે, ફોલ્સ જ આવે. બરાબર, એનો આવશે આપણે ફોલ્સ. બરાબર, 0 આવશે. પછી નોટ ઓપરેટર છે ને એ આપણે શું કરશે તો કે ભાઈ જે આઉટપુટની જે વેલ્યુ છે ને એ આપણી પાસે ચેન્જ કરી દેશે. બરાબર, આઉટપુટની આપણે જો વેલ્યુ અત્યારે આપણી પાસે ફોલ્સ આવી એટલે 0 રિટર્ન થયું. બરાબર, હવે અમારે ફોલ્સ ને ટ્રુ કરવું હોય તો ખાલી એક તમારે
નોટ ઓપરેટરનો યુઝ કરી દેવાનો છે, એટલે ઓટોમેટિકલી વેલ્યુ છે એ ટ્રુમાં કન્વર્ટ થઈ જશે. એટલે આઉટપુટમાં આવશે આપણી પાસે 1. બરાબર, ક્લિયર કરી દઈએ સ્ક્રીન. આઉટપુટમાં આપણી પાસે ટ્રુ આવ્યું. બરાબર, હતી પહેલા ઇનિશિયલી કન્ડિશન ફોલ્સ જ હતી. બરાબર, તમારી વાત સાચી. બરાબર, પણ આપણે જો નોટ ઓપરેટર યુઝ કર્યું ને એટલે એ કન્ડિશન છે ને એ ચેન્જ થઈ ગઈ ટ્રુમાં. બરાબર, આ જ હતા આપણી પાસે લોજિકલ ઓપરેટર્સ. બરાબર, હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધીનો રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંડિશનલ સ્ટેટમેન્ટ જોશું. કંડિશનલ સ્ટેટમેન્ટ જોતા પહેલા તમને એક સલાહ દઈ દઉં કે ભાઈ રિલેશન અને લોજિકલ ઓપરેટર્સ છે ને એ ભાઈ તમે ખાસ હજી એકવાર ફરીથી મારો આ વિડીયો જોઈ અને એ ખાસ લર્ન કરજો તમે. બરાબર, એની આપણે યુઝ આગળ વધારે કરશું. બરાબર, અને જો મારો વિડીયો તમને આ ગમ્યો હોય તો લાઈક કરી દેજો વિડીયોને. બરાબર, કોમેન્ટ કરી દેજો કે ભાઈ બધું સમજાઈ ગયું છે, અને જે ન સમજાણું હોય ને એ પણ કોમેન્ટ કરી દેજો. ને જો પોસિબલ હશે તો હું બીજો ફરીથી એક નવો વિડીયો એ જ એક સેમ ટોપિકમાં લઈને જો તમને સમજાવી દઈશ. બરાબર, ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, બેલ આઇકન છે સબસ્ક્રાઇબની બાજુમાં, એને ક્લિક કરી ઓલ કરી દેજો કે ભાઈ જેથી કરીને તમે મારા કોઈ પણ વિડીયો મિસ ન કરો. અને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું જે આ થિયરીની નોટ્સ છે ને એ તમને PDF ફોર્મેટમાં નીચે એક લિંક આપીશ, એ તમે ત્યાંથી એક્સેસ કરી શકશો. હું જે આ લેક્ચરમાં જે નોટ્સ છે ને એની. બરાબર, તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંડિશનલ સ્ટેટમેન્ટ જોશું. બરાબર, અને આના થોડાક આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ જોશું. થેન્ક યુ.